વડોદરા જિલ્લાના સાકરદા ગામ પાસે એસટી બસોની અનિયમિતતા સાથે વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો છે। રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓએ બસો રોકી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો, જેના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। સાવલી તાલુકાના સાકરદા ગામ નજીક છેલ્લા 3 દિવસથી વડોદરા વાસદ આનંદ રૂટની એસટી બસો અનિયમિત રીતે આવતી હોવાના કારણે રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ સમસ્યાને લઈ વિદ્યાર્થીઓએ બસ રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું। છેલ્લા 3 દિવસમાં આ બીજી વખત વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, જેના કારણે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે એસટી બસોની નિયમિત સેવા શરૂ કરવામાં આવે તેમજ જરૂરિયાત મુજબ વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવે। જો તેમની માંગણીઓને તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। મળતી માહિતી મુજબ આ રૂટ પર બસોની સમસ્યાને લઈને થોડા સમય અગાઉ સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે પણ એસટી નિગમ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી। ચક્કાજામની જાણ થતાં નંદીશ્રી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે વિદ્યાર્થીઓને સમજાવી પરિસ્થિતિને શાંત પાડી હતી અને બાદમાં વાહન વ્યવહાર ફરીથી પુનરાવર્તન કરવામાં આવ્યો હતો। રિપોર્ટર પરેશ પંડ્યા, સાવલી। હું સાકરદા ગામની વિદ્યાર્થીની નિત્યા। અમારે આજે બસ રોકવાનું જરૂર પડી, કેમ કે અમે કેટલા દિવસથી અપીલ કરેલી છે કે અમને નવી બસ ફાળવો, તે છતાં અમને ખોટા આશ્વાસનો આપવામાં આવે છે ને અમારી રજૂઆતનું કંઈ નિરાકરણ આવતું નથી। રોજબરોજ અમારે શાળાએ પહોંચવામાં લેટ થાય છે, જેના કારણે કેટલાક લેક્ચરો પણ છૂટી જાય છે, તો પણ અમારું કંઈ નિરાકરણ આવતું નથી। રોજ અમે આવતા જતા બસમાં ઊભા રહીને જવું પડે છે, રોજ કેટલાક લોકોને વાગે છે, જ્યારે પોલીસ વાળાઓ બાઇક પર 3 સવારી હોવા છતાં બી ઊભા રાખે છે। આજે બસમાં 52ની સીટમાં 100 જણ ભરવામાં આવે છે, તો પણ અમારું કોઈ સોલ્યુશન નથી, કોઈ પગલાં લેવામાં આવતા નથી। કઈ થશે તો કોણ જવાબદાર રહેશે આના માટે? તમે અગાઉ કોઈને રજૂઆત કરી છે? અમે ધારાસભ્ય સુધી કેટલી બધી વાર અરજી કરી છે, કેટલી વાર રજૂઆત કરી છે, છતાંય અમારે કઈ નિરાકરણ આજ સુધી આવ્યું નથી। તેના માટે થઈને આજે અમારે મોટું પગલું ભરવું પડ્યું અને આજે અમે એ પગલું ભર્યું છે કે અમે આજે એક બસ વાસદથી જતી કે વડોદરાથી જતી, સાવલીથી જતી એક બી બસ આજે અમે જવા નહીં દઈએ જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે, નવી બસ ફાળવવામાં સાકરદાથી નહીં આવે। તકલીફ શું પડશે? મુદ્દાની વાત શું છે? તકલીફ એ છે કે બસ લેટ આવે છે, બસમાં એટલી બધી ભીડ હોય છે કે ઊભી રહેવાની બી જગ્યા નથી હોતી, ઊભા દરવાજા આગળ જવું પડે છે। રોજ કેટલાને વાગે છે, એક છોકરીનો પગ ફ્રેક્ચર થતા 3 મહિના એને પાટો આવ્યો, તો એનું ભણવાનું કેટલું બગડ્યું, તો હવે કોણ જવાબદાર? આમ તો મોદી સાહેબ કહે છે કે ભણશે ઇન્ડિયા ત્યારે જ આગળ વધશે, તો પછી આવું હશે ત્યારે કઈ રીતે ભણશે, કઈ રીતે ઇન્ડિયા આગળ વધશે જ્યારે પૂરી સેવા બસ સેવા જ નથી મળતી વિદ્યાર્થીઓને? કેટલાક લોકો તો કોલેજ જ વિચારીને નહીં આવતું કે બસમાં ઊભું રહીને જવું પડશે। આપનું નામ? નિત્યા।